દાહોદના ગરબાડાની નવાગામ આંગણવાડીમાં છતના પોપડા પડ્યા। રજાનો દિવસ હોવાથી દુર્ઘટના ટળી। બાળ વિકાસ અધિકારીએ કહ્યું 15 દિવસ પહેલા જ ભાડાના મકાનમાં આંગણવાડી ખસેડાઈ હતી। દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલી નવાગામ આંગણવાડીમાં રવિવારે છતના પોપડા પડવાની ઘટના સામે આવી છે। આ આંગણવાડીમાં 47 નાના બાળકો અભ્યાસ કરે છે। રજાના દિવસે ઘટના બનવાથી બાળકોનો બચાવ થયો હતો। સ્થાનિક નાગરિક અરવિંદ ભાભોરે જણાવ્યું કે આખી આંગણવાડી જર્જરિત હાલતમાં છે। તેમણે ચિંતા વ્યક્ત કરી કે જો બાળકોની હાજરીમાં આ ઘટના બની હોત તો પરિણામ ગંભીર આવી શકત। તેમની માંગ છે કે આંગણવાડીને નવી બનાવવામાં આવે। આંગણવાડીની ઇમારત એટલી જર્જરિત છે કે કર્મચારી બહેનો પણ મજબૂરીમાં પોતાની ફરજ બજાવે છે। આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચર્ચા જગાવી છે। બીજી તરફ ગરબાડા તાલુકા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી નેહા શુક્લાએ જણાવ્યું કે તાલુકાની તમામ આંગણવાડીઓની ચકાસણી કરવામાં આવી હતી। નવાગામની આ આંગણવાડી જર્જરિત હોવાનું જણાતા 15 દિવસ પહેલા જ તેને ભાડાના મકાનમાં ખસેડવાની સૂચના આપવામાં આવી હતી। હાલમાં આ આંગણવાડીમાં કોઈ બાળકો બેસતા નથી। આ ઇમારતમાં ફક્ત સામાન રાખવામાં આવ્યું છે। આંગણવાડી કાર્યકરને સૂચના આપવામાં આવી છે કે ઇમારતમાં રાખેલો તમામ સામાન તાત્કાલિક ખસેડી લેવામાં આવે। આશા ન્યૂઝ ગુજરાતી જાબીર શુક્લા, દેવગઢ બારિયા। ભાભોર અરવિંદભાઈ મનુભાઈ, ગામ નવાગામ, તાલુકો ગરબાડા। આપણે જે નવાગામમાં આપણે આંગણવાડી આવેલી છે તે ગઈકાલે રવિવાર હતો, એના લીધે છોકરાઓ નહીં હતા, નહીં તો 40 થી 50 જણ છોકરાઓ અહીંયા આવીને ડેલી બેસે, બરાબર। અહીંયાથી આપણે દેખો આ ઓદરી ગયું છે ને નીચેથી પોપડા, જે કદાચ છોકરાઓ રહેતા તો શું થતું એમની દશા, કોણ જવાબદારી એમનું લેતું, બરાબર ને? તમારે શું માંગ છે? મારે બીજું કઈ નથી। આ બાલવાડી ઘણા અમે જ્યારેથી ભણે ત્યારથી આવું છે, અને દેખો આ બધું કેવી રીતનું થઈ રહ્યું। આજે આને રિપેર જ કામ કરે છે, બીજું કોઈ નવી બનાવતા નથી। અને મારી મંજૂર એટલી છે કે આને વિનંતી સાહેબને કે નવી બનાવી આપો અમને, બરાબર? બોલો। અમે ગરબાડા નવાગામ રાઠોડ ભારતસિંહ માનસિંહ ની મારી એટલી અરજ છે કે અમારે ગરબાડા નવાગામની આંગણવાડી અંદર પોપડા એટલી પડી ગયા છે, તો ગઈકાલે પડ્યા, તો કાલે છોકરો નહોતા નિશાળમાં એટલે કોઈને વાગ્યું નથી, પણ અમે એટલી અમારી અરજ કરીએ કે સાહેબ તમે અમને આંગણવાડી નવી મંજૂર કરીને બનાવી આપો। 40 થી 50 બોલો। આંગણવાડી અમારે છે ને અહીંયા છોકરા બધા પેલા ગરીગી છે, આંગણવાડીમાં અમારા પોપડા ને આ બધા નીચે ગરીગી છે, અને કોઈ બી આ બધું 60 છોકરા ભણે છે, એની ઉપર કોઈ બી પડી ગયા એ ભાંગી જાય તો કોઈ બી જવાબદારી નથી। એટલે આ આંગણવાડીમાં કોઈ બી નવી બનાવે તો સારું અને કે